જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એનો પરિચય આ અધ્યાયનું નામ જ સૂચવે છે કે આમાં જ્ઞાન કર્મ અને સંન્યાસ યાની કે ત્યાગનો અદ્ભુત સમન્વય છે. શ્રી કૃષ્ણ અહીં સમજાવે છે કે જ્ઞાન કેવી રીતે કર્મોને પવિત્ર બનાવે છે. આ અધ્યાયમાં ભગવાન પોતાના અવતારનું રહસ્ય, વર્ણ વ્યવસ્થાનો સાચો અર્થ અને જ્ઞાન રૂપી અગ્નિ કેવી રીતે મનુષ્યના પાપો અને શંકાઓને બાળી નાખે છે તેની વાત કરવાના છે. તૈયાર રહેજો અને ખૂબ જ સારો આ અધ્યાય છે. આજના યુવાનો માટે 3 મુખ્ય શિખામણ આપીને જવાનો છે આ આખો અધ્યાય 4. 1. સ્કિલ અને વિઝનનો સમન્વય. જ્ઞાનયુક્ત કર્મ. આજના યુવાનો મહેનત તો કરે છે પણ ઘણીવાર દિશા વગરની હોય છે. આ અધ્યાય શીખવે છે કે માત્ર કામ કરવું પૂરતું નથી, પણ તે કામ પાછળનું વાય અને હાવ એટલે કે જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમારી પાસે સાચું જ્ઞાન હોય ત્યારે તમારું કામ બોજ નથી બનતું, પણ એક સર્જન બની રહે છે. બીજી વાત, શંકાનો ત્યાગ અને આત્મવિશ્વાસ. યુવાનોમાં ઘણીવાર પોતાની પ્રત્યે શંકા યાની કે સેલ્ફ ડાઉટ હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે સંશયાત્મા વિનશ્યતિ, શંકા કરનારનો વિનાશ થાય છે. જ્ઞાન મેળવવાનો હેતુ જ એ છે કે તમારી અંદરની શંકાઓ દૂર થાય અને તમે પૂરતા આત્મવિશ્વાસ સાથે તમારા લક્ષ્ય તરફ આગળ વધી શકો. ત્રીજી વાત, પરિવર્તનનો સ્વીકાર અને સાતત્ય. આ અધ્યાયમાં ભગવાન કહે છે કે તેઓ સમય પર પરિવર્તન લાવવા માટે અવતાર લે છે. યુવાનો માટે શિખામણ એ છે કે બદલાતા સમય અને ટેકનોલોજી સાથે પોતાને અપડેટ કરતા રહેવું, શીખતા રહેવું, એ જ સાચો યોગ છે. જે શીખવાનું બંધ કરે છે તેની પ્રગતિ અટકી જાય છે. જો તમે પણ આ જ્ઞાન દ્વારા તમારા કર્મોને શ્રેષ્ઠ બનાવવા તૈયાર હોવ તો કમેન્ટ બોક્સમાં જ્ઞાની એવું લખી શકો છો. આગામી ચરણમાં શું હશે અધ્યાય 4માં? તો શ્લોક 1 થી શરૂઆત આપણે કરીશું. આવનારા સમયની અંદર તમે નેક્સ્ટ એવું લખીને બતાવી શકો છો. આ અધ્યાયની અંદર આપણે ખૂબ જ સારી વાતો જાણવાના છીએ અને આ અધ્યાય આપણને ઘણું બધું ક્લિયરિફિકેશન પણ આપવાનો છે. ચાલો તૈયાર થઈ જઈએ.